ગણપતિ બાપ્પા મોર્યા, ઘીને લારુ ચોર્યા. અમારા સહ ફેમિલી યારે આજે 17 તારીખે બપોરે 12:52 હું ગણપતિ વિસર્જન જોવા આવ્યો છું. સાલ છે 2024 અને એક ગણપતિ દાદા આવી રહેલા છે, રસ્તામાં જ છે. હમણાં ઘણા બધા ગણપતિ દાદા ગયા. ફૂલ પોલીસ બંદોબસ્ત છે ચારે બાજુ. અને આ ચોક બજાર છે, આ ઇન્ડિયા બેકરી છે અને સામેથી શ્રી ગણેશ આવી રહ્યા છે ધીમે ધીમે. પહેલાંમાં ભગવાન શંકરની મૂર્તિ છે શંકર સ્વરૂપમાં, અને બીજામાં વિશાલકાય મૂર્તિ છે જેના અમે સરસ રીતે દર્શન કરી રહ્યા છીએ. હવે ફૂલ પોલીસ બંદોબસ્ત છે, 2 એસપીજી કમાન્ડો ટાઈપના પોલીસો ઉભેલા છે. હા, 1 મિનિટ, રેકોર્ડિંગ ચાલુ છે. આ ભગવાન શ્રી ગણેશના ગોલવાના શ્રી ગણેશનું આગમન થઈ રહ્યું છે. એની પાછળ આ શંકર સ્વરૂપમાં છે અને પાછળ ગોલવાના છે. ભગવાનના દરેક હાથમાં નવગ્રહ છે અને સરસ ભગવાન મજાની મૂર્તિ છે જે અહીંયાથી સીધી હજીરા તરફ પ્રસ્થાન કરી રહેલી છે. બોલો શ્રી ગણપતિ પ્રાણનાથ કી જય. જો સરસ એક જમાનો હતો જ્યારે અહીંયા વાટે ઘાટે ગણપતિ નીકળતા હતા, પરંતુ ત્રાસવાદના લીધે ભગવાન શ્રી ગણેશની મૂર્તિની આગળ કોઈ જાતનું ઢોલકા નગારા ડીજે એવું કશું છે નહીં. સુરતમાં ઘણો ત્રાસ થઈ ગયો છે, હિન્દુ તહેવાર મનાવાતા નથી, બહુ ત્રાસ થઈ ગયો છે. જો બોલો ગણપતિ પ્રાણનાથ કી જય.